મિત્રો, આપણો દેશ બહાદુર શાસકો અને રાજાઓની પૃષ્ઠભૂમિ રહ્યો છે. એવા મહાન શાસકો આ પૃથ્વી પર જન્મ્યા છે, જેમણે તેમની ક્ષમતાઓ અને કુશળતાના બળ પર ઇતિહાસમાં તેમના નામ ખૂબ જ સુવર્ણ અક્ષરોમાં નોંધ્યા છે. આવા જ એક મહાન યોદ્ધા અને વ્યૂહરચનાકાર હતા છત્રપતિ શિવાજી મહારાજ. શિવાજી મહારાજે જ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. શિવાજી ઘણા વર્ષો સુધી મુગલો સાથે લડ્યા. રાયગઢ મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજને તાજ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારથી જ તેમને છત્રપતિની પદવી આપવામાં આવી. તેનું પૂરું નામ શિવાજી રાજ ભોસલે હતું અને છત્રપતિને તેનું બિરુદ મળ્યું હતું. શિવાજી મહારાજે તેમના સૈન્યને સુવ્યવસ્થિત વહીવટી એકમોની મદદથી લાયક અને પ્રગતિશીલ વહીવટ પૂરો પાડ્યો. શિવાજી મહારાજે ભારતીય સમાજ, મરાઠી અને સંસ્કૃતની પ્રાચીન હિન્દુ રાજકીય પદ્ધતિઓને રાજાઓની ભાષા શૈલી બનાવી હતી. શિવાજી મહારાજ તેના શાસનકાળ દરમિયાન ખૂબ જ નક્કર અને હોશિયાર રાજા હતા. લોકોએ શિવાજી મહારાજના જીવન પાત્રથી શીખીને ભારતની આઝાદીમાં પોતાનું લોહી વહાવી દીધું હતું. મિત્રો, 19 ફેબ્રુઆરી 1927ના રોજ મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં વંદનીય જીજાબાઈએ હિન્દુ હૃદય સમ્રાટ શિવાજીને જન્મ આપ્યો હતો. ધન્યકુખ જીજાબાઈની જ્યાં શિવાજીનો જન્મ થયો હતો. તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને કે શિવા મરજે સમર મેદાનમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. શિવાજીનું નામ સ્થાનિક દેવતા દેવી શિવાઈના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેમના પિતાનું નામ શાહજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજીનું જીવન તેની માતા જીજાબાઈ સાથે વીત્યું હતું. શિવાજી મહારાજ નાનપણથી જ ખૂબ જ તીક્ષ્ણ અને હોશિયાર હતા. શિવાજીએ બાળપણથી જ માર્શલ આર્ટ્સ અને રાજકારણનું શિક્ષણ મેળવ્યું હતું. શિવાજીના પિતા પણ ખૂબ જ તીક્ષ્ણ અને બહાદુર હતા. શિવાજી મહારાજના ઉછેર અને શિક્ષણમાં તેમના માતા અને પિતા ખૂબ પ્રભાવશાળી રહ્યા છે. તેમના માતા અને પિતા શિવાજીને બાળપણથી જ યુદ્ધની કથાઓ અને તે યુગની ઘટનાઓ કહેતા. ખાસ કરીને તેની માતા તેમને રામાયણ અને મહાભારતની મુખ્ય વાર્તાઓ કહેતા, જેની શિવાજી પર ખૂબ ઊંડી અસર હતી. શિવાજી મહારાજના લગ્ન 14 મે 1640ના રોજ સાઈબાઈ નિંબલકર સાથે થયા હતા. છત્રપતિ મહારાજ કુશળ અને શક્તિશાળી સમ્રાટ તરીકે જાણીતા છે. શિવાજીને નાનપણમાં યોગ્ય પ્રારંભિક શિક્ષણ મળ્યું ન હતું, પરંતુ શિવાજી ભારતીય ઇતિહાસ અને રાજકારણથી પરિચિત હતા. શિવાજી શુક્રાચાર્ય અને કૌટિલ્યને આદર્શ માનતા હતા અને ઘણીવાર મુત્સદ્દગીરીનો આશરો લેતા હતા. શિવાજી મહારાજ એક ઝડપી અને ઘડાયેલ શાસક હતા. તેઓ સમકાલીન મુગલોની જેમ કુશળ હતા. મરાઠા સામ્રાજ્ય 4 ભાગમાં વહેંચાયેલું હતું. દરેક રાજ્યમાં એક સુબેદાર હતો, જેને આચાર્ય કહેવાતા. દરેક સુબેદારની અષ્ટપ્રધાન સમિતિ પણ હતી. શિવાજી કટ્ટર હિન્દુ હતા. મુસ્લિમોને તેમના સામ્રાજ્યમાં ધાર્મિક સ્વતંત્રતા હતી. શિવાજી મહારાજ ઘણા મુસ્લિમોની મસ્જિદો વગેરે બનાવવા માટે અનુદાન પણ આપતા હતા. તેમના દ્વારા હિન્દુ પંડિતો, મુસ્લિમો, સંતો અને ફકીરોનું સન્માન પણ કરાયું હતું. શિવાજી મોટે ભાગે હિન્દુને માન અને શક્તિ આપતા હતા. શિવાજીએ હિન્દુ મૂલ્યો અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો. તોરણનો કિલ્લો પુણામાં આવેલો છે. શિવાજી મહારાજે સુલતાન આદિલ શાહને એક સંદેશાવાહક મોકલ્યો અને સમાચાર મોકલ્યા કે જો તમને કિલ્લો જોઈએ તો તમારે સારી રકમ ચૂકવવી પડશે. કિલ્લાની સાથે તેમનો વિસ્તાર પણ તેમને સોંપવામાં આવશે. શિવાજી મહારાજ એટલા ઝડપી અને હોશિયાર હતા કે આદિલ શાહના દરબાર પહેલેથી જ તેમણે ખરીદી લીધા હતા. જ્યારે આદિલ શાહને શિવાજીની સામ્રાજ્ય વિસ્તરણની નીતિનો ખ્યાલ આવ્યો ત્યારે તે જોતો રહી ગયો. તેમણે શાહજી રાજાને કહ્યું કે તમારા પુત્રને કાબૂમાં રાખો. પરંતુ શિવાજી મહારાજે તેમના પિતાના પ્રદેશની સંભાળ પોતાના હાથમાં લઈ લીધી હતી અને પિતાને ધ્યાનમાં લીધા વિના ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું. ઈસવીસન 1647 સુધીમાં તે ચાકનથી નીરા સુધીના ભૂપ્રદેશનો પણ માલિક બની ગયો. હવે શિવાજી મહારાજે ડુંગરાળ વિસ્તારોથી મેદાનો તરફ જવાનું શરૂ કર્યું. શિવાજીએ કોંકણ અને કોંકણના અન્ય 9 કિલ્લાઓ પર તેમનો અધિકાર કબજે કર્યો હતો. શિવાજી મહારાજે ઘણા દેશી અને ઘણા વિદેશી રાજાઓ સાથે લડવું પડ્યું અને તે સફળ પણ બન્યા. મુગલોના શાસક ઔરંગઝેબ ઉત્તર ભારત પછી દક્ષિણ ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેને શિવાજી વિશે પહેલેથી જ ખબર હતી. ઔરંગઝેબે તેના મામા શૈસ્તા ખાનને દક્ષિણ ભારતમાં સુબેદાર બનાવ્યા.
શેષતા ખાન તેના 1.5 લાખ સૈનિકો સાથે પુણે પહોંચ્યા અને 3 વર્ષ સુધી લૂંટો ચલાવી. એકવાર શિવાજીએ તેમના 350 માલવોથી તેના પર હુમલો કર્યો. ત્યારબાદ શાઇસ્તા ખાને પોતાના દીકરાનો જીવ લીધો અને ત્યાંથી ભાગી ગયો અને આ હુમલામાં શાઇસ્તા ખાનની 4 આંગળીઓ ગુમાવી પડી. આ હુમલામાં શિવાજી મહારાજે શાઇસ્તા ખાનના પુત્ર અને તેના 40 સૈનિકોને મારી નાખ્યા. ત્યારબાદ ઔરંગઝેબે શાઇસ્તા ખાનને દક્ષિણ ભારતમાંથી હટાવ્યો અને તેને બંગાળનો સુબેદાર બનાવ્યો. આ વિજયથી શિવાજીની શક્તિ વધુ મજબૂત થઈ ગઈ. પરંતુ 6 વર્ષ પછી શાઇસ્તા ખાન તેના 15,000 સૈનિકો સાથે રાજા શિવાજીના ઘણા વિસ્તારોને બાળીને નાશ કર્યા. અને ત્યારબાદ આ દુર્ઘટના પૂર્ણ કરવા માટે શિવાજી મુગલ પ્રદેશોમાં ગયા અને લૂંટ ચલાવવા લાગ્યા. સુરત એ સમયે હિન્દુ મુસ્લિમો માટે હજ કરવા માટેનું પ્રવેશદ્વાર હતું. શિવાજીએ 1000 સૈનિકો સાથે સુરતના વેપારીઓને લૂંટ્યા, પણ તેમણે કોઈ સામાન્ય માણસને લૂંટીને તેનો શિકાર બનાવ્યો ન હતો. ઈસવીસન 1674 સુધીમાં શિવાજીએ તે તમામ પ્રદેશો પર કબજો કરી લીધો હતો જે પુરાંદરની સંધિ હેઠળ મુગલોને આપવાના હતા. બાવાજી રાવજીએ મેવાડના સિસોદિયા વંશ સાથે શિવાજીના સંબંધ અંગે પુરાવા મોકલ્યા. આ કાર્યક્રમમાં વિદેશી વેપારીઓ અને વિવિધ રાજ્યોના સંદેશાવાહકોને આ સમારોહમાં બોલાવવામાં આવ્યા. શિવાજીએ છત્રપતિનું બિરુદ ધારણ કર્યું હતું અને કાશીના પંડિત ભટ્ટને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું. શિવાજીના રાજ્યાભિષેકના 12 દિવસ પછી તેમની માતાનું મૃત્યુ થયું. શિવાજી તેમના છેલ્લા દિવસોમાં બીમાર પડ્યા હતા અને શિવાજીનું 3 એપ્રિલ 1680ના રોજ અવસાન થયું હતું. તે પછી તેમના પુત્રને ગાદી મળી. તે સમયે મરાઠાઓએ શિવાજીને તેમના નવા રાજા તરીકે સ્વીકાર્યા. શિવાજીના મૃત્યુ પછી ઔરંગઝેબે ભારત પર શાસન કરવાની તેમની ઈચ્છાને પૂર્ણ કરવા માટે તેની 5 લાખ સૈન્ય સાથે દક્ષિણ ભારત તરફ વાળ્યું. રાજારામના મૃત્યુ બાદ તેમના પત્ની તારાબાઈએ 4 વર્ષના પુત્ર શિવાજી બેના સંરક્ષણ તરીકે શાસન કર્યું. મરાઠા સ્વરાજના 25 વર્ષ થાકેલા યુદ્ધ પછી ઔરંગઝેબને તે જ છત્રપતિ શિવાજીના સ્વરાજમાં દફનાવવામાં આવ્યો. મિત્રો, શિવાજી મહારાજને એક મહાન શાસક તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો તથા તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.